જય સ્વામિનારાયણ મુક્તરાજ. જય સ્વામિનારાયણ ભગત. ઓ મુક્તાત્મા. કેમ છો? મજા મજા. બહુ શાંતિથી શુક્લ છો નહીં મમ્મી જોડે? મમ્મી કેટલી સેવા કરે છે તમારી, કેટલું બધું તમને સાચવે છે. દીકો મજા આવે છે ને? તો મમ્મીને હેરાન નહીં કરવાના. હા. બોકું બોકું મોં કેવું લાગે છે તમારું ભગત? ચલો હવે ફરીથી હાથ જોડીએ આપણે એકબીજાને. હા, જય સ્વામિનારાયણ. હવે છેલ્લો ટોપિક, જેને ગુણે રીઝા ગિરધારીનો. કેટલા બધા ટોપિક આપણે જોયા નહીં બેટા? એક એકથી ચડિયાતા ગુણો પ્રમુખ સ્વામી મહારાજમાં. દુનિયામાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં આટલા બધા ગુણ, આવું જબરજસ્ત વ્યક્તિત્વ કોઈનું નહીં હોય બેટા. અને એ આપણા સ્વામી બાપાનું, આપણા ગુરુનું, BAPS સંસ્થાના પ્રમુખનું. બેટો, પ્રાઉડ ઓફ અવર સંસ્થા, પ્રાઉડ ઓફ અવર ગુરુ, પ્રાઉડ ઓફ અવર હરિભક્તો સંતોષ. રાઈટ? આવી સંસ્થા, આવા ગુરુ ક્યાં મળે બેટા? છેલ્લો એમનો ગુણ પણ એ જ છે બેટા, અનઅહમ કૃતિ. કેવો છે અઘરો શબ્દ નહીં? અનઅહમ કૃતિ. બોલો, સંસ્કૃત વર્ડ છે, કરો ગુજરાતી. આવડે? અહંકાર રહિત. શું કહેવાય? અહંકાર રહિત. ભગવાન સિવાય અથવા ભગવાનના ધારક સંત સિવાય આ ગુણ કોઈનામાં ના મળે. દીકુ, કોઈનામાં ના મળે. મારા પ્રમુખ સ્વામી મહારાજમાં જ આ ગુણ મળે. મારા મહંત સ્વામી મહારાજમાં જ આ ગુણ મળે બેટા. વિચારો, સ્વામી બાપા 95 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા, બરોબર છે? ગાદી ઉપર આવ્યા પછી કેટલા કામો કર્યા. આપણે એક નાનકડા બિંદુ જેવી, નાનકડા પાણીના ટીપા જેવી સંસ્થા હતી, અને એમણે આ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને આખી દુનિયાના ચારે બાજુ બધે વખાણ થાય એવી રીતે મૂકી દીધી. છેલ્લા 7-8 દાયકાથી, દાયકા એટલે વર્ષથી, 60-70 વર્ષથી બાપાએ કેવળ સંસ્થા, કેવળ સંતો, હરિભક્તો આગળ વધે એના માટે બહુ જ સેવા કરી છે, બહુ જ મહેનત કરી. અને આજે આખી સંસ્થા દુનિયામાં BAPS થઈ રહ્યું છે. છતાં પણ બધો જ યશ, બધી જ કીર્તિ ભગવાન સ્વામિનારાયણ, ગુરુ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ યોગીજી મહારાજ, હરિભક્તો, સંતો, સ્વયંસેવકોને બધું જ બાપા આપી દે. પોતાના નામે એક પણ વસ્તુ, એક પણ કીર્તિ નહીં બેટા. ગમે તેટલા મોટા મોટા ઉત્સવો થયા હોય, પ્રમુખ સ્વામી મહારાજની જ દયાથી, પ્રમુખ સ્વામી મહારાજના જ આઈડિયાથી, એમની કૃપાથી થયું હોય, છતાં પણ છેલ્લે તો આ સંતો, આ હરિભક્તો, આ સ્વયંસેવકો હતા તો આ ઉત્સવ દીપી ઉઠ્યો. બોલો, બધાને ક્રેડિટ આપી દેવાની. પોતે બિલકુલ અહંકાર રહિત, અહમ શૂન્ય. અરે, સભા ચાલતી હોય, સભામાં સ્વામી બાપા બેઠા હોય, એમના વખાણ થતા હોય, એમની વાહવા થતી હોય,
છતાંય બોલો એ બાજુ સ્વામીનું સહેજે લક્ષ ના હોય. માળા ફેરવવામાં, હરિભક્તોના પત્રો વાંચવામાં, પત્રો વાંચીને એના જવાબ લખાવવામાં જ સ્વામીને તાન. પોતાના વખાણ સાંભળવામાં બિલકુલ તાન નહીં. બોલો ભગત. બધા માન માટે, વખાણ માટે ભિખારીના જેમ આખી દુનિયા રખડી રહી છે અત્યારે. કેમ કરીને મારું સન્માન થાય, કેમ કરીને મારા વખાણ થાય. અને બીજી બાજુ આપણા ગુરુ, આપણા ભગવાન જેવા ગુરુ જુઓ બેટા, કોઈ દિવસ માનની સહેજ પણ અપેક્ષા નહીં. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજને છે ને એક દિવસ સન્માન, બહુમાન કે અભિવાદન વગર ગયો નહીં હોય. અરે બ્રિટિશ પાર્લામેન્ટ, યુનો, બિલ ક્લિન્ટનથી લઈને બહારીનના શેખ ઈસા બિન સલમાન સુધી ચારે બાજુ બાપાની વાહ થઈ હશે. દુનિયાના અનેક મહાન વ્યક્તિઓએ વાહ કરી હશે. છતાં પણ બાપા શું કે ખબર છે? આ મેં કર્યું જ નથી, આ હું ક્યાં કરું છું? આ તો ભગવાન સ્વામિનારાયણ, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, મારા ગુરુ યોગીજી મહારાજ બધું કરે છે. કેવળ પોતાના ગુરુને જ યશ આપવાનું. અરે સ્વામી બાપાની સુવર્ણ તુલા થઈ ને ભગત. સુવર્ણ તુલાની મેં પહેલાં વાત કરેલી, તમને ખબર છે? સુવર્ણ તુલા એટલે શું? સુવર્ણ તુલા એટલે એક ત્રાજવામાં સ્વામી બાપા બેસે, બીજી બાજુ એટલા જ વજનની સાકર તોલાય. પછી સ્વામી બાપા ત્યાંથી ઉઠી જાય, પછી ત્યાં સોનું મૂકવામાં આવે અને સાકરના વજનનું સોનું મૂકવામાં આવે. આવી સુવર્ણ તોલા થઈ. પછી બાપાને પ્રવચન કરવાનું હતું. તો બોલો શું બોલે હે બધા? કે મેં આટલું બધું કામ કર્યું, આ કર્યું, તે કર્યું, એટલે તમારે આ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, એવું બોલ્યા બાપા? ના, સ્વામી બાપા શું બોલ્યા ખબર છે? પ્રથમ તો પરબ્રહ્મ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને વંદન, કે જેમણે મને આ શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને વંદન, કે જેમના આશીર્વાદ મને મળ્યા, જેમણે મને સ્વીકાર્યો અને એમની કૃપા અને આશીર્વાદ છે તેના લીધે હું તમારી સામે ઊભો છું. એટલે એમને પણ લાખો વંદન. જો એમની કૃપા ના હોત તો હું સ્થાને ના હોત. તેમણે આશીર્વાદ અને સેવાની કરવાની મને તક આપી. ભગવાન આગળ ઘણા લોકો હાથ જોડીને ઊભા રહે છે, પણ આ સેવા કરવાની મને તક આપી. આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સેવા, તેમના સિદ્ધાંતોનો પ્રચાર કરવાની, સેવા કરવાની તક આપી. એ મારા અહોભાગ્ય, મારી શક્તિ બહારની વાત, પણ મને શક્તિ આપી, તેથી હું આ કરી શક્યો. બધો જ યશ સ્વામી બાપાને, ગુરુ શાસ્ત્રીજી મહારાજને, ગુરુ યોગીજી મહારાજને બધો જ યશ આપી દેવાનો. આ છે બેટા આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. દુનિયાની મોટી મોટી વ્યક્તિઓ એમના વખાણ કરે, ક્યારેય પોતાના ઉપર લેવાનું જ નહીં. નહીંતર વિચાર કરો, આપણો આ જે હિન્દુ ધર્મ છે ને, એને આખી દુનિયામાં જો કોઈએ પણ ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાયો હોય તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે બેટા. લોકોને જીવનનો સાચો રાહ, જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે સદાચાર પવિત્ર જીવન જીવવું, એનો રાહ ચીંધ્યો હોય વિશ્વમાં તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે. સમાજમાં વિષય, વ્યસન, વેમ, દારૂ, જુગાર, ડ્રગ્સ, ચારેય બાજુ બેટા બધું જ ગંદકી ફેલાયેલી હતી. એમાંથી માણસોને બહાર કાઢ્યા હોય,
માણસોને ઉગારીને સાચી જીવનની દિશા આપી હોય તો બેટા આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે. કેટલાય નાસ્તિકો, ગુંડા જેવા પાપી, મહાભયંકર પાપી લોકોના પણ જીવન પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમ અને વિશ્વાસથી સુધાર્યા હોય તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. કેટલાય રાહત કેમ્પો, કેટલાય પૂર પીડિતોની રક્ષા કરવાની, કેટલાય કેટલ કેમ્પ, અરે આખી દુનિયામાં કેટલાય રમખાણો થાય, અક્ષરધામ એટેક જેવા એટેક થાય છતાં પણ દુનિયાને શાંતિના માર્ગે લઈ ગયા હોય તો આપણા પ્રમુખ સ્વામી મહારાજ. આ છે બેટા આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, બિલકુલ અહંકાર રહિત. એટલે ભવિષ્યમાં ભગવાન તમને બહુ જ શક્તિ આપવાના છે, બહુ જ ઐશ્વર્ય પ્રતાપ આપવાના છે, જેના કારણે તમે દુનિયામાં બહુ જ મોટા મોટા કાર્ય કરવાના છો, દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ બનવાના છો, દુનિયાના મહાન વ્યક્તિ તમે બનવાના છો. પણ બાપાનો આ ગુણ તમે ખાસ યાદ રાખજો, નહીં તો આપણી કિંમત બિલકુલ નહીં રહે. કોઈ દિવસ માન, અહંકાર, અભિમાન આપણામાં ના આવે ને બેટા, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આવી વ્યક્તિમાં ભગવાન પૂર્ણપણે નિવાસ કરે છે. એટલે તો સ્વામી બાપા પોતાના શિષ્યોને પણ નમી શકે છે, દરેક વ્યક્તિને આદર આપે છે, દરેક વ્યક્તિની નિખાલસ ભાવે કદર કરે છે, પોતાનો ઉપવાસ કરે, પોતાનું અપમાન જાહેરમાં કરે એને પણ બાપા પ્રેમથી માફ કરે છે. અને છેલ્લો ગુણ ખબર છે તમારા જેવો છે ભગત, સદાય પ્રફુલ્લિત, સદાય આનંદ, એક એક ક્ષણ પ્રમુખ સ્વામી મહારાજ જોડે આનંદની હોય. ગમે તેવું સેડ વાતાવરણ હોય પણ મારો બાપો, મારો સ્વામી બાપો આખું વાતાવરણ ફેરવી કાઢે, હાસ્યમાં, પ્રેમમાં અને આનંદમાં ફેરવી કાઢે આપણા પ્રમુખ સ્વામી મહારાજ બેટા. માટે તમે પણ એવા દિવ્ય મહાન પવિત્ર બનજો, પણ જીવનમાં સહેજ પણ અહંકાર ના આવવા દે તમારો દીકો. આપણે અહંકારની ભૂખ નહીં, આપણે સારા કાર્યો કરવા છે, દુનિયામાં સૌથી મહાન કાર્યો કરવા છે, આખી દુનિયામાં આપણે મોટો ચેન્જ લાવવો છે અને એકદમ દિવ્ય પ્રતાપી આપણે બનવાનું છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા આપણા શાસ્ત્રીજી મહારાજ કહેવાતા એની વાત પણ હવે આપણે આગળ લેવાના છીએ. અને એ શાસ્ત્રી મહારાજને સેવીને પ્રમુખ સ્વામી મહારાજ પણ કેવા મહાન બનેલા. બસ તો મુક્તરાજ, અહીંયા આપણે જેણે ગુણે રીઝા ગિરધારી પુસ્તકનો છેલ્લો ગુણ પૂર્ણ થાય છે. અને સૌથી અગત્યનો ગુણ છે તો તમારામાં બાપાના તમામ ગુણો આવે, સ્વામી બાપાની તમામ પ્રકારની ભક્તિ તમારામાં આવે, સ્વામી બાપાના તમામ ઐશ્વર્ય, પ્રતાપ, દિવ્યતા આવે અને દુનિયામાં ખૂબ ખૂબ મહાન કામ કરો એવી શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના, હે મહારાજ મુક્તાત્માના મસ્તક ઉપર હાથ મૂકો અને એવા દિવ્ય પવિત્ર ગુણો આપના બ્રહ્મના અનંત અનેક ગુણો આ મુક્તાત્મામાં આવે એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. રાજી? બસ તારે હવે બરોબર તૈયાર થઈ જાઓ હો, સર્વોપરી તૈયાર થઈ જજો મારો દીકો. અને મમ્મી પપ્પાને હેરાન નહીં કરવાના,
મમ્મી પપ્પા આપણું કેટલું બધું ધ્યાન રાખે છે. તો રાજી રહેજો. જય સ્વામિનારાયણ. હવે નવા ટોપિક સાથે આપણે મળીશું. જય સ્વામિનારાયણ.